ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.1 એમાં 11મો દાખલો આપણે પહોંચ્યા છીએ, જેની રકમ ક્યાંક આ મુજબ છે. દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. તો એક દોરી છે, પેલા આપણે જોઈ લઈએ. આ રીતે દોરીનો ટુકડો છે, તેની લંબાઈ છે 30 સેમી છે. અહીંથી અહીંયા સુધીની 30 સેમી છે. હવે આ દોરીનો ઉપયોગ કરી એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ અને એક નિયમિત ષષ્ઠકોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે? હવે આપણે સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન લઈ લઈએ. તો આપણે ચોરસ આમાંથી બનાવવો છે. ટુકડાની લંબાઈ છે એ 30 સેમી છે અને આપણે ચોરસ બનાવવો છે. તો ચોરસમાં તમે જાણો છો 4 બાજુ હોય છે અને પરિમિતિ આપણને આપી દીધેલી છે. ટુકડાની લંબાઈ એટલે કે પરિમિતિ 30 સેમી આપેલી છે. તો ચોરસની પરિમિતિ બરાબર ચારેય બાજુનો સરવાળો. આ તો આપણે જાણીએ છીએ. હવે આમાંથી આપણે એક બાજુનું માપ આપણે શોધવાનું છે. તો એક બાજુ નું માપ ગોતવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો એક બાજુનું માપ ગોતવું હોય તો આપણે ચોરસની પરિમિતિ ભાગ્યા 4 વડે ભાગી નાખીએ, જે આપેલું છે. તો આપણને કેટલું આપેલું છે? 30. ટોટલ છે 30 છે, બરાબર. એમાંથી એને 4 ભાગ કરો તો એક બાજુ મળી જશે. તો 30 ભાગ્યા 4 કરીએ. સાઈડમાં આપણે ભાગાકાર કરી નાખીએ. 30 ભાગ્યા 4. 4 સત્તા 28. 30 માંથી 28 જશે એટલે 2 વધશે, શૂન્ય ઉતારીએ. 4 પંચા 20 પોઈન્ટ લાગશે એટલે 7.5 સેમી ની એક બાજુ હશે. એટલે કે અહીંયા દર્શાવીએ તો 7.5 ની એક બાજુ, બીજી 7.5, ત્રીજી 7.5 અને ચોથી 7.5. તાળો મેળવવો હોય તો ચારેયનો સરવાળો કરી નાખશો તો 32 આવી જશે. ત્યારબાદ બી, સમબાજુ ત્રિકોણ રચવો છે. સમબાજુ એટલે કે બધી બાજુ સરખી હોવી જોઈએ. બધી બાજુ સરખી હોય એવો ત્રિકોણ રચવો છે. એની એક બાજુ આપણે શોધવાની છે. તો આમાં ચોરસમાં 4 બાજુ હતી, તો ત્રિકોણમાં 3 બાજુ હશે. તો 3 વડે ભાગીએ. એક બાજુની લંબાઈ સમબાજુ ત્રિકોણ બરાબર પરિમિતિ ભાગ્યા 3. તો પરિમિતિ 30 છે, એને ભાગ્યા 3 કરી નાખીએ, કારણ કે ત્રિકોણમાં 3 બાજુ હોય. 10 તેરી 30 થશે, એટલે કે 10 સેમી લંબાઈની એક બાજુ હશે. આમાં શું ખબર પડી કે 10, 10 અને 10 સરવાળો કરો 30 થઈ ગયો, એટલે કે આ સમબાજુ ત્રિકોણ. હવે સી લઈ લઈએ. નિયમિત ષષ્ઠકોણ. ષષ્ઠકોણ એટલે ખ્યાલ આવવો જોઈએ તમને, 6 બાજુ હોય. ષષ્ઠકોણ આપણે આ રીતે બનાવીએ છીએ. નિયમિત છે એટલે બધી બાજુ સરખી હશે. તો આની 6 બાજુ છે, તો જે પરિમિતિ છે તો ષષ્ઠકોણની એક બાજુ બરાબર પરિમિતિ ટોટલ 30 છે, એમાંથી ભાગ્યા 6 કરો એટલે એક બાજુ મળી જશે. તો 30 ભાગ્યા 6, 6 પંચા 30, એટલે કે એક બાજુ 5 સેમી હશે. બધી બાજુ 5 5 કરી નાખો. 5 ને 10, 10 ને 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30. તો આ રીતે તાળો પણ મળી જાય છે. તો આ હતો દાખલા નંબર 10. હવે આપણે લઈ લઈએ દાખલા નંબર 11. દાખલા નંબર 11 આપણે લેવાનો છે. રકમ આપણે સ્ક્રીન પર લઈ લઈએ. તો રકમ છે એ સ્ક્રીન પર આવી ગઈ છે. 12મો દાખલો છે. 11મો નહીં પણ 12મો દાખલો છે.
રકમ વાંચીએ. એક ત્રિકોણની બે બાજુના માપ 12 અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? તો અહીંયા એક ત્રિકોણ છે. ત્રિકોણ આપેલો છે. હવે એને બે બાજુના માપ એક 12 છે અને એક 14 છે. તો આ ત્રીજું ગોતવું છે. અને આ ત્રણેયનો સરવાળો 36 છે. આ ત્રણેયનો સરવાળો. તો ત્રીજી બાજુ સીધી જ મળી જશે. ત્રીજી બાજુ બરાબર પરિમિતિ, એમાંથી બે બાજુ બાદ કરી નાખીએ. બે બાજુનો સરવાળો અથવા બે બાજુ. તો પરિમિતિ આપણને આપેલી છે 36, એમાંથી બે બાજુનો સરવાળો બાદ કરી નાખીએ. 12 + 14. સરવાળો કરીએ. 12 અને 14 નો સરવાળો 4 ને 2 6, 1 ને 1 2, 14 ને 12 26 થશે. 36 માંથી 26 કાઢો એટલે 10. તો 10 સેમી ત્રીજી બાજુનું માપ આપણને મળી જાય છે. આ તો સરળ દાખલો. તો ત્રણ બાજુ હોય એમાંથી બે આપી હોય તો ત્રણેય બાજુનો સરવાળો એટલે કે પરિમિતિમાંથી બે બાજુ બાદ કરીએ એટલે ત્રીજી બાજુ આપણને મળી જશે. હવે આપણે લઈ લઈએ 13મો દાખલો. 13મા દાખલાની રકમ આપણે સ્ક્રીન પર લઈ લઈએ. તો આ છે 13મો દાખલો. એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 મીટર 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો વાડ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે. તો પહેલા આપણે એક ચોરસ લઈ લઈએ. ચોરસ બાગ છે, બરાબર. અને આની બાજુનું માપ છે 250 મીટર. એટલે એક બાજુનું માપ 250 મીટર છે. તો બધી બાજુ 250 જ હોય. તો આને ફરતે વાડ કરવાનો ખર્ચ, એટલે વાડ કરવી છે અહીંયા, બધી બાજુ વાડ કરવાની છે એવી રીતે. તો સૌપ્રથમ આપણે પરિમિતિ શોધી લઈએ, બરાબર. તો ચોરસ બાગની પરિમિતિ, ચોરસમાં તો બધી બાજુ સરખી જ હોય એટલે સીધું જ આપણે 4 ગુણ્યા એક બાજુ એટલે 250 મીટર આપેલી છે. તો 4 ગુણ્યા 250 કરીએ, 250 ગુણ્યા 4, 25 ચોકું 100 અને મીંડું લગાડી દો એટલે 1000 મીટર ચારે બાજુનો સરવાળો એટલે કે પરિમિતિ થશે. હવે આપણે ત્રિરાશિ લઈ લઈએ. મીટર અને ખર્ચ. તો અહીં આપેલો છે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર છે. તો 1 મીટરનો ખર્ચ 20 રૂપિયા હોય, બરાબર. તો આપણે 1000 મીટરનો ખર્ચ ગોતવાનો છે. સીધું જ તે આટલાય આટલું તો આટલાય એટલું. તો સીધો બંનેનો ગુણાકાર થશે. ખર્ચ બરાબર કોનો ગુણાકાર થશે? 1000 ગુણ્યા 20. તો 1000 ગુણ્યા 20 એટલે 20000. સીધું જ છે. બેની પાછળ બધા શૂન્ય લગાડી દેવાના રહેશે. તો આ રીતે તમે ખર્ચ છે એ ગોતી શકો છો, બરાબર. આમાં ન સમજાય એવું કઈ છે નહીં, એટલે ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. હવે આપણે આગળ વધીએ. 14મો દાખલો લઈ લઈએ. રકમ આપની સ્ક્રીન પર લાવું છું. ચૌદમા દાખલામાં એવું કીધું છે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર. તો સૌ પ્રથમ આપણે એક લંબચોરસ લઈ લઈએ. તો આ એક લંબચોરસ છે, તેની લંબાઈ 175 મીટર છે. તો લંબાઈ દર્શાવી દઈએ આપણે. આ લંબાઈ 175 મીટર છે, બરાબર છે. અને પહોળાઈ છે 125 મીટર. આ 125 મીટર લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે. હવે આપણને લંબચોરસનું વાડ કરવાનો ખર્ચો પૂછેલો છે. તો લંબાઈ ને પહોળાઈ આપેલી છે અને વાડ કરવાનો ખર્ચો એટલે કે પરિમિતિ શોધવી પડશે. ચારે બાજુ વાડ કરવાની છે. એટલે કે આ રીતે અહીંથી શરૂ કરી ચારેય જગ્યાએ વાડ કરવાની છે. તો પરિમિતિ આપણે શોધી લઈએ. લંબચોરસ
અગાઉના દાખલાની જેમ એમાં ચોરસ હતો, આમાં લંબચોરસ છે. ભાગની પરિમિતિ ઓલામાં 4 બાજુ સરખી આવે, આમાં 2 વખત લંબાઈ અને વત્તા પહોળાઈ, એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો શોધી લઈએ 2 ગુણ્યા લંબાઈ આપણને આપેલી છે 175 મીટર અને પહોળાઈ આપેલી છે 125 મીટર. તો બંનેનો સરવાળો કરીએ આપણે. 2 ગુણ્યા 175 માં 125 ઉમેરો એટલે 300 અને 300 ગુણ્યા 2 કરીએ એટલે 600 મીટર. આ ચારે બાજુનો સરવાળો 600 મીટર થશે. હવે અગાઉની જેમ ત્રિરાશી મીટર અને એક બાજુ લઈ લઈએ ખર્ચ. 1 મીટરનો ખર્ચ 12 રૂપિયા આપેલો છે. જુઓ તમે રકમ 12 રૂપિયા ખર્ચ આપેલો છે 1 મીટરનો. તો આપણને ચારે બાજુનું કેટલું આપ્યું છે 600 મીટરનો ખર્ચ કેટલો થશે? તો ખર્ચ બરાબર ચોકડી ગુણાકાર બંનેનો ખર્ચ બરાબર, તો ચોકડી ગુણાકાર કરીએ 600 ગુણ્યા 12 અને છેદમાં 1 આપણે લખતા નથી, કારણ કે છેદમાં 1 લખીએ તો કોઈ કશો જવાબમાં ફરક પડતો નથી. 12 6 72 અને આ 2 શૂન્ય લગાડી દઈએ તો 7200 રૂપિયા આપણને ખર્ચ મળી જશે. હા તો 14મો દાખલો. હવે આપણે લઈ લઈએ 15મો દાખલો. 15મા દાખલાની રકમ આપણે સ્ક્રીન પર લઈ લઈએ. રકમ એવી છે, સ્વીટી એક ચોરસ ભાગની ફરતે દોડે છે, જેની એક બાજુનું માપ 75 મીટર છે. બુલબુલ એક લંબચોરસ ભાગની ફરતે દોડે છે. એટલે સ્વીટી ચોરસ ભાગ છે અને બુલબુલ છે એ લંબચોરસ ભાગની ફરતે દોડે છે. તેની લંબાઈ ને પહોળાઈ આપણને આપેલી છે. લંબાઈ 60 મીટર ને પહોળાઈ 45 મીટર. તો કોણ ઓછું અંતર દોડે છે? હવે ફરતે દોડે એટલે કે પરિમિતિ થઈ. તો આપણે બંનેની કમ્પેરિઝન કરી લઈએ. એક લંબચોરસ લઈ લઈને એક ચોરસ લઈ લઈએ. આ ચોરસ લઈ લીધો, તેવી જ રીતે આપણે લંબચોરસ લઈ લઈએ. બ્લુ રંગનો છે એ લંબચોરસ લઈ લઈને લાલ રંગનો છે એ ચોરસ લઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ રકમ. પેલા ચોરસમાં સ્વીટી છે એટલે અહીંયા સ્વીટી લખી નાખીએ. લંબચોરસમાં બુલબુલ છે. ચાલો, ચોરસ ભાગની ફરતે સ્વીટી દોડે છે, એની બાજુમાં 75 મીટર છે. તો આ 75 મીટર, આ 75 મીટર, કારણ કે ચોરસમાં બધી બાજુનું માપ સરખું હોય છે. બુલબુલ છે એ લંબાઈ 60 મીટર છે, તો અહીંથી અહીં સુધીનું 60 મીટર. એવી રીતે આ પણ 60. પહોળાઈ છે એ 45 મીટર. તો સામે પણ 45 મીટર જ આવે, કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. હવે બેની પરિમિતિ શોધી નાખીએ. બરાબર, તો પહેલા તો સ્વીટી માટે બરાબર પરિમિતિ ચારે બાજુનો સરવાળો, એટલે ખરેખર એને શું છે જે અંતર કાપ્યું છે એ આપણને મળી જશે. તો સ્વીટીનું અંતર આપણે જોઈએ તો સીધું જ 4 ગુણ્યા 75 અથવા 75 ને 4 વખત સરવાળો કરો. 75 ગુણ્યા 4 કરીએ તો પણ ચાલે. સીધું જ 4 વડે ગુણાકાર કરીએ. 5 ચોક 20 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30, એટલે કે 300 મીટર સ્વીટી છે એ દોડે છે અથવા અંતર કાપે છે. તેવી જ રીતે આ બાજુ લઈ લઈએ બુલબુલ. તો એની પરિમિતિ ખરેખર તો આપણે કેટલું અંતર કાપ્યું છે તે આપણે શોધવાનું. તો એમાં એને કેટલું કાપ્યું છે? તો 60 + 45 + 60 + 45. લંબચોરસની દ્રષ્ટિએ લેવું હોય તો 2 ગુણ્યા કૌંસમાં 60 + 45 પણ લખી શકાય. અને સરવાળો કરવો હોય તો સીધો તમે ઉપર એક વખત લંબાઈ એક વખત પહોળાઈ, એક વખત લંબાઈ ને એક વખત પહોળાઈ કરી શકો. આપણે સૂત્ર મુજબ 2 ગુણ્યા કર્યું છે. 60 ને 45 નો સરવાળો 105, એટલે 60 ને 40 100 અને એમાં 5 ઉમેરો 105. 105 ગુણ્યા 2 કરીએ 100 ના ડબલ 200, 5 ના ડબલ 10 એટલે 210 મીટર. તો હવે તમે સરખામણી કરો
સ્વીટી એ 300 મીટર દોડ્યું છે અને બુલબુલે 210 મીટર. તો વધારે કોણ દોડ્યું હશે? તો વધારે સ્વીટી દોડી છે, તો ઓછું તો બુલબુલ ઓછું દોડે છે બંનેની સરખામણીમાં. તો આ હતો 15મો દાખલો. હવે લઈ લઈએ એની પછીનો દાખલો, લઈ લઈએ 16મો દાખલો. સોળમા દાખલાની રકમ તમને આપેલી છે. નીચેની આકૃતિઓની પરિમિતિ કેટલી છે? તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો એવું કીધું છે. અને તમને A B C D 4 આકૃતિ આપેલી છે. હવે પ્રથમ આકૃતિમાં એવું કીધું છે ચોરસ છે અને 25 25 25 છે. તો આપણે અનુમાન જ લગાવવાનું છે, ડાયરેક્ટ જવાબ લખતા જઈએ. પ્રથમ આકૃતિ છે એનો સરવાળો કરો તો સીધું જ તમે જુઓ 25 + 25 + 25 + 25 25 ચોકું 100. તો આની પરિમિતિ 100 સેમી થશે. એવી રીતે બાજુમાં બી આપી છે આકૃતિ. બી માં તમે જુઓ તો એમાં તમને શું આપ્યું છે એ જોઈ લઈએ. એમાં 40 સેમી અને 10 સેમી એવી રીતે આપેલું છે, બરાબર? બી આકૃતિ. તો એમાં 40 + 10 + 40 + 10 સરવાળો કરીએ 50 ને 50 100 મીટર, 100 સેમી. તેવી રીતે આકૃતિ સી લઈ લઈએ, બરાબર? તો એમાં 30 + 20 + 30 + 20 ચારે બાજુનો સરવાળો 30 ને 20 50, 50 ને 50 100 સેમી. તો આની પરિમિતિ પણ 100 સેમી. અને છેલ્લી આકૃતિ લઈ લઈએ તો 30 + 30 અને છેલ્લી 40. 30 ને 30 60 ને 40 100. તો આની પરિમિતિ 100 સેમી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અનુમાન કરવાનું કીધું છે, તો અનુમાન એક જ થાય છે. બધામાં પરિમિતિ જો 100 સેમી આપણને દેખાય છે. આપણે લખી શકીએ કે ચારેય આકૃતિઓની પરિમિતિ સરખી છે, એટલે કે સમાન છે. આ આપણું અનુમાન થયું છે. હવે તેવી રીતે આપણે લઈ લઈએ 16મો 17મો દાખલો લઈ લઈએ. 17મા દાખલામાં પેલા રકમ લઈ લઈએ આપણે. તેમાં એ ની નીચે પણ રકમ આપેલી છે BCD, પણ પેલા આપણે એ જોઈ લઈએ. અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે, બરાબર છે? દરેક બાજુની લંબાઈ 1/2 મીટર છે. તો તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. તો પેલું, આ ગોઠવણીની પરિમિતિ કેટલી થાય? તો સૌપ્રથમ તો 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે. તો અહીંયા ટાઇલ્સ 9 ચોરસ પછી જોવી પડશે. આ 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર? અને આકૃતિમાં આપણને આપેલી છે. તો આ પરિમિતિ આપણે આને ગોતવાની છે. તો એવું કીધું છે દરેક બાજુની લંબાઈ 1/2 મીટર છે. એટલે આ બાજુ છે એની લંબાઈ 1/2, અહીંયા 1/2, અહીંયા 1/2. એવી રીતે આ બાજુની બધા ચોરસ છે એટલે લંબાઈ બધામાં સરખી જ આવશે. તો 1/2 મીટર છે, બરાબર છે? તો હવે આપણે એની પરિમિતિ ગોતવી છે. તો પેલા તો આપણે આ ચોરસ છે આખો 3x3 નો, એટલે કે 9 ચોરસ છે, બરાબર? તેનું ટોટલ આપણે ગોતી લઈએ. તો એક બાજુ 1/2 વત્તા 1/2, ઉપરની બાજુ વત્તા 1/2. તો અહીં છેદ સરખો છે એટલે કે લસા કાઢવો પડશે. નહીં, 2 ના 2 રહેશે. ઉપર અંશમાં પણ જેમ છે તેમ જ રહેશે. 1 ને 2 ને 3/2. તો આ છે એ 3/2 મળી ગયું, બરાબર છે? એવી જ રીતે એક બાજુ મળી ગઈ. તો હવે તો ચોરસ છે એટલે હવે કઈ શોધવાની જરૂર નથી, સીધું જ આપણે પરિમિતિ ગોતી શકીએ. પરિમિતિ, આ પહેલો દાખલો છે એ. પરિમિતિ બરાબર 4 બાજુ છે તો 4 ગુણ્યા 1 બાજુ, બરાબર? તો સીધી આપણને પરિમિતિ મળી જશે.
તો 4 ગુણ્યા બાજુની લંબાઈ, એક બાજુની લંબાઈ આપણને 3 દુત્યાંશ, કારણ કે 3 નાના નાના ચોરસનો સરવાળો કર્યો તો 3 દુત્યાંશ આપણને મળી ગયો. તો 4 ગુણ્યા 3 દુત્યાંશ છેદ ઉડાડીએ, 2 દુ 4 અને 3 દુ 6. તો પરિમિતિ આની 6 મીટર થશે. જે આપણને ચોરસ કીધો છે તેની પરિમિતિ 6 મીટર થશે. પછી બીજો પ્રશ્ન છે કે સારીન ને પછી બીજા આકૃતિ નંબર 2 કીધું છે. આકૃતિ 2 ની ગોઠવણી ગમતી નથી. તેની પાસે ટાઇલ્સ ને ચોકડી આકારે ગોઠવવામાં છે. તેની ગોઠવણીની પરિમિતિ કેટલી થશે? બરાબર. તો ઈ છે ઈ ટાઇલ્સ ને ચોકડી આકારે ગોઠવે છે, એટલે કે બીજી આકૃતિ થશે. તો સરવાળો કરી નાખીએ આપણે. તો 1 દુત્યાંશ 1 દુત્યાંશ 1 દુત્યાંશ બધામાં 1 દુત્યાંશ, બરાબર. અહીંયા પણ 1 દુત્યાંશ આવશે, અહીંયા પણ 1 દુત્યાંશ આવશે, અહીંયા પણ 1 દુત્યાંશ. બધી જગ્યાએ તમે 1 દુત્યાંશ લખી નાખો. તો 1 દુત્યાંશ 1 દુત્યાંશ 1 દુત્યાંશ બધામાં 1 દુત્યાંશ આવશે, બરાબર. બધી બાજુઓનો આપણે સરવાળો લેવાનો છે. તો સરવાળો કેટલો આવશે એ આપણે જોઈ લઈએ સૌપ્રથમ. તો 1 દુત્યાંશ 1 દુત્યાંશ 1 દુત્યાંશ કેટલી વખત આવે છે તે આપણે જોવું પડશે. તો આકૃતિ મદદથી આપણે ગોઠવી લઈએ. તો આકૃતિની પરિમિતિ આપણે બી દાખલો ગણીએ છીએ. આકૃતિની પરિમિતિ આપણે એવું કરીએ, 1 દુત્યાંશ છે એ કેટલી વખત આવે છે એ આપણે જોઈ લઈએ. તો આકૃતિમાં હું રંગથી બદલું છું, તમે ખાસ જોતા જજો. તો કલર થી આપણે કરીએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો 20 વખત 1 દુત્યાંશ બાજુનું માપ આવે છે. તો આપણને ચારે બાજુનું માપ છે, એટલે ટૂંકમાં બધું જે ચોકડી છે ટૂંકમાં બધાનું આપણને પરિમિતિ મળી જશે. તો 1 દુત્યાંશ ગુણ્યા 20 એટલે 10 દુ 20. તો જે સાથીઓ આકાર અથવા તો ચોકડી જે છે પ્લસ આકાર, એનો ચોરસ ટાઇલ્સ છે બધાને ભેગી કરી અને તેની પરિમિતિ કેટલી મળે છે આપણને? 10 મીટર મળે છે. પછી સી કીધું છે. રકમ આપણે લઈ લઈએ આગળ. સી ની રકમ જોઈએ. કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે? તો તમે જોઈ શકો છો બંનેના જવાબ આપણી પાસે અવેલેબલ છે, એ અને બી ના. 6 વધારે કહેવાય કે 10? એટલે કે 10 વધારે કહેવાય. એટલે કે જે બીજી આકૃતિ છે બી આકૃતિ, તેની પરિમિતિ વધારે છે, એટલે કે સારી વાળી, બરાબર. હવે ડી લઈ લઈએ તો સી પણ થઈ ગયું. અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી ગોઠવણી શક્ય છે? તમે કોઈ રસ્તો શોધી શકો? ટાઇલ્સની બાજુઓ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ, એટલે કે ટાઇલ્સને તોડી શકાશે નહીં. તો નીચે પ્રમાણે તમારે આ દાખલો છે જાતે વિચારવાનો હોય છે કે ગોઠવણી તમારે કરવાની છે 9 ટાઇલ્સની, બરાબર. કારણ કે 9 ટાઇલ્સ જ લેવાની છે. આ 1 છે 2 છે 3 છે 4 છે 5 6 7 8 અને 9. એવી રીતે આમાં 9 ટાઇલ્સ લીધી છે. તો એવી રીતે ગોઠવણી કરો કે પરિમિતિ વધી શકે છે. તો આ રીતે ગોઠવણી તમે કરી શકો છો. તમે વિચારી જોજો. તેમાં આપણે 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર. 9 ટાઇલ્સ મેં સીધી લઈ લીધી છે, ટૂંકમાં એક જ અણગ લઈ લીધી છે. હવે આ દરેક બાજુનું માપ 1 દુત્યાંશ છે. તો એવી રીતે આ પણ 1 દુત્યાંશ થશે, નીચે પણ 1 દુત્યાંશ અને અહીંયા પણ 1 દુત્યાંશ. હવે તમે આની પરિમિતિ શોધી નાખજો, બરાબર છે. તો એની પરિમિતિ થાય છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. તો તમને આ આકૃતિ પ્રમાણે પરિમિતિ વધે છે કે ઘટે છે કે અથવા એના જેટલી જ થાય છે તે તમારે જોવાનું રહેશે. એવી રીતે ઊભો પણ તમે કર્યું છે, તમે આડું કર્યું છે તેમ તમે ઊભો પણ સ્તંભ બનાવી અને આગળ દાખલો ગણી શકો છો.
તો આ હતું સ્વાધ્યાય 10.1. હવે આપણે લઈ લઈએ 10.2. સ્વાધ્યાય 10.2 એની રકમ આપણી સ્ક્રીન પર છે, તેને આપણે લઈ લઈએ. રકમ ક્યાંક આવી છે. નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરિત ચોરસની ગણતરી કરી અને મેળવવું. તો ચોરસની ગણતરી કરીને આપણે ક્ષેત્રફળ મેળવવાના છે. બરાબર. તો પહેલા તો પહેલી આકૃતિ લઈ લઈએ. એ ક્ષેત્રફળ મેળવવાના છે. બરાબર. તો સૌ પ્રથમ એ આકૃતિમાં જુઓ ચોરસની સંખ્યા કેટલી છે? 9. 1 2 3 4 5 6 7 8 અને 9. તો એનું ક્ષેત્રફળ સીધું જ એ આકૃતિનું સીધું ક્ષેત્રફળ લઈ લઈએ કે 9 ગુણ્યા 1 આખો જે કીધો છે આવરિત ચોરસ એક એકમ લઈ લઈએ તો સીધું જ 9 ગુણ્યા 1 એટલે કે 9 ચોરસ એકમ ક્ષેત્રફળ પહેલાનું મળી જશે. તેવી રીતે બી, તો બી માં ક્ષેત્રફળ લઈએ તો ચોરસ ગણી નાખીએ 1 2 3 4 અને 5. તો સીધું અહીંયા આવશે 5 ગુણ્યા 1 એટલે 5 ચોરસ એકમ. એવી રીતે સી માં થોડીક રચના અલગ આવે છે. તો પેલા આખા ને અડધા ગણી નાખીએ. આખા ચોરસ કેટલા છે? 1 અને 2. આખા ગુણ્યા 2 અને વત્તા અડધા. અડધા કેટલા છે? તો 1 અને 2. અડધા ગુણ્યા 2 અને પાછા અડધા રહી ગયા 3 અને 4 એટલે કે 4 થશે ટોટલ. અડધા કેટલા થશે ટોટલ? 4. તો આખા 2 ચોરસ છે અને અડધા એવા 4 ચોરસ છે. બરાબર. તો આખાનું તો 1 એકમ છે. અડધા માટે 1/2 એકમ લઈ લઈએ. અડધું લઈ લઈએ. અડધા માટે 1/2 એકમ લઈ લઈએ અને એને ગુણ્યા 4. આખા માટે 1 લીધું, અડધા માટે 1/2 લીધું. 2 એકા 2. અહીંયા છેદ ઉડાડી 2 દુ 4 એટલે 2. 2 ને 2 4 ચોરસ એકમ. અમસ્તુ તમે જુઓ 4 અડધા એટલે એ 2 આખા જ થયા ને, એટલે એ 2 ગુણ્યા 1 ને 2 ગુણ્યા 1 ટોટલ 4 જ થવાનું છે. કોઈ પણ રીતે તમે ગણતરી કરી શકો છો. હવે આપણે લઈ લઈએ ડી. ડી માં તો 1 2 3 4 5 6 7 અને 8. તો ડી માં કઈ અઘરું છે નહીં. 8 ગુણ્યા 1 બરાબર 8 ચોરસ એકમ. એવી રીતે ઈ લઈ લઈએ. તો ઈ માં જોઈએ આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો સીધું જ આવે છે ઈ માં 10 ચોરસ એકમ એટલે કે 10 ગુણ્યા 1 બરાબર 10 ચોરસ એકમ. એફ લઈ લઈએ. એફ માં આખા ને અડધા પાછા ગોતવા પડશે. તો આખા ગુણ્યા અને અડધા ગુણ્યા. હવે આપણે ગોતી નાખીએ. પેલા આખા કેટલા છે એ જોઈએ. એફ માં 1 અને 2 એટલે આખા 2 છે. અડધા કેટલા છે? 1 2 3 અને 4. અડધા 4 છે. બરાબર. તો આખા 2 એટલે 1 ગુણ્યા 2. અડધા એટલે 1/2 ગુણ્યા 4. 2 એકા 2 અને અહીંયા 2 દુ 4 એટલે વળી પાછું 2 + 2 બરાબર 4 ચોરસ એકમ આવી જશે. પછી જી લઈ લઈએ. તો જી માં ગણીએ તો જી ની અંદર આખા ને અડધા આવશે. આખા ગુણ્યા અને અડધા ગુણ્યા. તો જી માં આખા કેટલા થશે? જો 1 2 3 અને 4 આખા થશે. જી ની અંદર 4 આખા અને અડધા 4 થશે. 1 2 3 ને 4.
એટલે સીધું જ આખા એટલે 1 વડે 4 એકા 4 અને અડધા એટલે વળી પાછું 1/2 ગુણ્યા 4 એટલે 2 દુ 4 એટલે 2 આવશે. 4 ને 2 6 ચોરસ એકમ. પછી h માં તો સરળ છે 1 2 3 4 અને 5 સીધો જવાબ આવશે 5 ચોરસ એકમ. એવી રીતે લઈ લઈએ i. તો i માં આપણે જોઈ લઈએ કેટલો આવે છે h પછી i. તો i માં જોઈ લઈએ આખા ને અડધા એમાં થાય છે કે નહીં પેલા જોઈ લઈએ. તો સૌથી પહેલા i ની આકૃતિ જોઈએ તો કેટલા થાય છે તમે ગણી નાખો. પછી આ એની ગણતરી કરીએ આપણે. પછી j k તમને તમામ દાખલાઓ આવડે એવા છે, તમે જાતે ગણી શકો છો. બરાબર, આવડે એવા જ છે બધા દાખલાઓ. બધામાં અડધા માટે 1/2 લેવાનું અને આખા માટે 1 લેવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે i છે તેમાં આપણે જોઈ લઈએ. i ની અંદર ચોરસ ગણવા પડશે. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો i માં જવાબ આવશે 9. બરાબર. પછી j લઈ લઈએ. તો j માં જોઈએ આપણે 1 અને 2 આખા એટલે સીધું જવાબ લખીએ 2. અડધા કેટલા થઈ ગણીએ 1 2 3 ને 4 4 ના અડધા કરી નાખો એટલે 2 2 ને 2 4 ચોરસ એકમ. તો આ રીતે તમે જે પણ ગણી શકો છો. એવી રીતે કે ગણવાનું છે. કે માં જુઓ તો 3 આખા 1 3 ને 4 આખા એટલે સીધું 4 વત્તા અડધા કેટલા છે 2 2 એટલે 2 ગુણ્યા 1/2 એટલે 2 2 ઉડી જશે એટલે 1 આવશે. એટલે કે 5 ચોરસ એકમ. ઈ તમને કે નો જવાબ મળી જશે. પછી l. તો l માં આપણે જોઈએ તો l ની અંદર આપણે પેલા આખા બરાબર, પછી અડધા અને પછી અડધાથી વધારે. જેમાં આકૃતિ અલગ છે. અને છેલ્લું અડધાથી ઓછું. તો આપણે ગણતરી કરીએ. બરાબર છે. પેલા આખા જોઈ લઈએ. l આકૃતિની અંદર આખા ચોરસની સંખ્યા 3 થશે. જોઈએ આપણે. પેલા આપણે આખા ચોરસની સંખ્યા લઈ લઈએ અને પછી અડધા ને એની બધાની ગણતરી કરીશું આપણે. તો સૌપ્રથમ આખા ચોરસની લંબાઈ આપણે કેટલી થશે એ જોઈ લઈએ. 1 2 અને 3 થશે. બરાબર. પછી અડધા ચોરસમાં 4 આવશે. તમે આકૃતિમાં જો એટલે તમને ખબર પડી જશે. અડધા ચોરસમાં કેટલા આવશે 4. એટલે અહીંયા તમે જુઓ તો આ અડધો ચોરસ 1 2 3 ને એવી રીતે અહીંયા 4 આવી જશે. બરાબર. અડધા કેટલા આવશે 4. અડધાથી વધારે 3 અને અડધાથી ઓછું 1 જ આવશે. એટલે આમાં બધા ચોરસની ગણતરી કરવા જાવ તો તમને ટોટલ કેટલા મળશે, આખા કેટલા મળે છે એ જોઈ લઈએ. 3. અડધા ચોરસની સંખ્યા 4. પછી અડધાથી વધારે 3 અને અડધાથી ઓછું 1. તો ગણતરી કરીએ તો 3 માટે તો સીધું 3 આખા એટલે 3 જ મળી જશે. 4 અડધા એટલે સીધું અડધા 4 ને અડધા 2 થઈ જશે. પછી જે 3 ચોરસ એવા છે જે અડધાથી વધારે છે તો આપણે એને 1 એકમ ગણી 3 થઈ જશે. અને એક એવું છે જે અડધાથી ઓછા ચોરસમાં સમાયેલું છે એટલે એને આપણે 0 લઈ લઈએ. એની કઈ ગણતરી કરવાની એટલામાં આપણે 3 ને 2 5 ને 3 8 ચોરસ એકમ. તમે આકૃતિ જોશો થોડીક ઝૂમ કરીને તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. છતાં આપણે આકૃતિ હજી એકવાર જોઈ લઈશું. બરાબર. હા, હવે તમને થોડીક સ્પષ્ટ આકૃતિ દેખાતી હશે. બરાબર. હા, હવે એમાં આખા અને અડધાથી વધારે એ આપણે જોવાનું છે. તમે આકૃતિનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. 3 છે એ આખા છે, 4 છે એ અડધા છે. બરાબર. એટલે જેટલું માપ એને રોક્યું છે એ માપ તમે કરી શકો છો. ધારો કે આ માપ છે
વચ્ચોવચનું માપ એટલે કે આ રીતે આ માપ છે તો એમાં તમે જો અડધાથી વધારે માપ આપેલું છે એટલે એને એક આપણે ગણી લીધેલું છે. એ રીતે આપણે ગણતરી કરવાની છે. ત્યારબાદ સ્વાધ્યાય 10.3 ની આપણે ગણતરી કરીએ. તો 10.3 આપણે લઈ લઈએ. 10.3 તમારી સ્ક્રીન પર આવી ગયું છે. હવે એમાં આપણે ક્ષેત્રફળનો આપણે આવે છે ભાગ. તો પેલો દાખલો લઈ લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ તમારે ગોતવાનું છે. તો સૌ પ્રથમ આપણે રકમ જોઈ લઈએ કે જેમની બાજુનો માપ નીચે પ્રમાણે છે, બાજુઓના માપ આપી દીધા છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. પહેલા તો લંબચોરસનું ક્ષેત્રફળ છે એ કેટલું હોય તે આપણે જોઈ લઈએ. તો એક દાખલો ગણીએ એટલે વધારે તમને ખ્યાલ આવી જશે. આ છે 10.3. તેમાં આપણે પહેલું લઈ લઈએ 3 સેમી અને 4 સેમી. હવે આમાં લંબચોરસ છે એટલે ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ તમને ખબર હોવી જોઈએ. આખું સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કોને કહેવાય, પહોળાઈ કહેવાય. લંબાઈ એટલે મોટું માપ અને પહોળાઈ એટલે નાનું માપ. તો સીધું 4 તેરી 12 ચોરસ સેમી. આ રીતે તમે પહેલું ગોતી શકો છો. સીધું 4 તેરી 12 એટલે લંબાઈ 4 લીધી, પહોળાઈ છે 3 લીધી. મોટું હોય તેને લંબાઈ અને નાનું હોય તેને પહોળાઈ કહેવાય. તો બી હવે ડાયરેક્ટ ગોતીએ ક્ષેત્રફળ 12 અને 21. તો પેલા લંબાઈ 21 એને ગુણ્યા 12. 21 ગુણ્યા 12 સાઈડમાં કરી નાખીએ ગુણાકાર. 21 ગુણ્યા 12 21 એકા 21 21 દુ 42 2 5 2 252 ચોરસ મીટર બરાબર, મીટરમાં છે. એવી રીતે સી લઈ લઈએ 2 કિમી અને 3 કિમી. તો સીધું ક્ષેત્રફળ બરાબર લંબાઈ 3 કિમી લઈ લઈએ, પહોળાઈ 2 એટલે 3 દુ 6 ચોરસ કિમી લઈ લઈએ. એવી રીતે ડી. તો ડી માં મોટો કોણ છે? 2 મીટર ને 70 મીટર, 70 સેમી છે. તો પેલા તો અમે એકને ગમે એને ફેરવવા પડશે. તો 2 મીટર ને ફેરવી નાખીએ. 1 મીટર બરાબર 100 સેમી. તો 2 મીટર બરાબર 1 મીટર ના 100 થાય તો 2 મીટર ના કેટલા થશે? 200 સેમી. તો અહીંયા 200 સેમી લખીએ. તો હવે બંને જો સેમી માં આવી ગયા છે. તો 200 વધારે કહેવાય એટલે ઈ લંબાઈ લઈ લઈએ. ક્ષેત્રફળ બરાબર લંબાઈ એટલે 200 અને પહોળાઈ એટલે 70. ગુણાકાર સીધો જ કરી શકાય. 7 દુ 14 અને 3 મીંડા લગાડે 1 2 ને 3. તો 14000 ચોરસ સેમી અથવા સેમી સ્ક્વેર લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ તો 10.3 નો દાખલા નંબર 1 જે આપણે આ રીતે ગણી શકીએ છીએ.